નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ઈરાન ઇઝરાયલ સંઘર્ષની શેર બજાર પર નકારાત્મક અસર જોવા મળી રહી છે। સેન્સેક્સ 1700 પોઈન્ટના કડાકા સાથે ખુલ્યું। નિફ્ટી 500 પોઈન્ટ તૂટીને 24,400ની સપાટીએ પહોંચી ગયું। વૈશ્વિક તણાવને પગલે રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થઈ રહ્યું છે। ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાને કારણે ભારતીય બજાર પર દબાણ વધ્યું। ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ સહિતના શેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। દુબઈમાં ડ્રોન હુમલા બાદ વૈશ્વિક બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે। મહાયુદ્ધની અસર જે મિડલ ઇસ્ટમાં ચાલી રહ્યું છે, પરંતુ અસર થઈ રહી છે ભારતીય શેર બજાર પર। શેર બજારમાં કેટલાય શેર ધોવાઈ ગયા। રોકાણકારોની સંપત્તિમાં પણ મોટું ધોવાણ થયું છે। વૈશ્વિક તણાવને પગલે આ સ્થિતિનું સર્જન થયું। જો સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરીએ તો સેન્સેક્સ 1700 પોઈન્ટના કડાકા સાથે ખુલ્યું। નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો નોંધાયો। નિફ્ટી 24,400ની સપાટીએ પહોંચ્યો। વૈશ્વિક તણાવ વધી રહ્યો છે। આ ઉપરાંત મિડલ ઇસ્ટમાં યુદ્ધ થઈ રહ્યું છે, જેને કારણે ઓઇલ સેક્ટરને મોટો ફટકો પડી શકે છે। ઓઇલના ભાવ વધી શકે છે તેવી પણ શક્યતા છે। તેની વચ્ચે અત્યારે શેર બજારમાં પણ ધોવાણ દેખાઈ રહ્યું છે। ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ સહિતના શેરમાં નોંધપાત્ર ઘટાડો દેખાઈ રહ્યો છે। દુબઈમાં ડ્રોન હુમલા બાદ વૈશ્વિક બજારો તેની પર અસર દેખાઈ રહી છે। ભારે વેચવાલી વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહી છે, જેમાંથી ભારતીય શેર બજાર પણ બાકાત નથી। ભારતમાં નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં કડાકો બોલાઈ ગયો અને શેર બજાર ખુલવાની સાથે જ આ ઘટાડો દેખાયો। ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષની અસર ભારતીય શેર બજાર પર નકારાત્મક દેખાઈ રહી છે। ઉપરાંત યુદ્ધને કારણે ઓઇલ સેક્ટરને સૌથી મોટો ઝટકો લાગી શકે તેવી પણ ભીતિ છે। ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો થયો છે। મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધને કારણે આ ઉછાળાને કારણે ભારતીય શેર બજાર પર પણ પ્રેશર વધ્યું છે। આ દબાણ વધવાને કારણે તેની અસર પણ વર્તાઈ રહી છે। જે મોટા શેર્સ છે, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ સહિતના શેરમાં ઘટાડો નોંધાયો છે। અમારી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાયા છે જયદેવસિંહ ચુડાસમા। તેમની સાથે વાત કરીએ। જયદેવસિંહ, આપ તો એક્સપર્ટ છો અને આપ આ જે સ્થિતિ છે તેનું પણ આકલન કરી શકો તેમ છો। જે મહાયુદ્ધની સ્થિતિ છે, ભારતીય શેર બજાર પર જે આ નકારાત્મક અસર દેખાઈ રહી છે, કેટલા સમય સુધી આવી નકારાત્મક અસર દેખાશે અને કયા કયા કારણો અહીં જવાબદાર છે? બિલકુલ, આજે યુદ્ધનો 6થો દિવસ છે અને દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય કારોબારમાં પણ જે શરૂઆત થઈ છે તે ઘટાડા સાથે થઈ છે। આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની પાછળનું જો કોઈ મૂળભૂત એક જ કારણ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવમાં મજબૂતાઈ જોવા મળી છે અને તે આસમાને પહોંચી ચૂક્યા છે, જે ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે નકારાત્મક વાત ગણી શકાય અને આ વાતનું નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે અને બની શકે કે યુદ્ધની પરિસ્થિતિ જો લાંબા સમય સુધી ચાલે તો તેની વધારે ખરાબ અસર પણ ભારતીય અર્થવ્યવસ્થામાં થઈ શકે અને ઘણી બધી જે કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામ આવે તેના ઉપર પણ તેની ઇમ્પેક્ટ જોવા મળી શકે। તો આ વાતને લઈ આજે ભારતીય શેર બજારમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને બની શકે કે જો યુદ્ધની પરિસ્થિતિ ટૂંકા ગાળે સમાપ્ત થઈ જાય તો ફરીથી ભારતીય શેર બજારમાં સ્થિરતા સાથે મજબૂતાઈ પણ જોવા મળે। અહીં એક બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે, કારણ કે જે શેરમાં અત્યારે વધારે પડતી ઘટાડો નોંધાયો છે, જેમ કે ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, તો એવા કયા કયા સેક્ટર હશે જ્યાં આવા પ્રકારનું પ્રેશર બની શકે છે આ યુદ્ધને કારણે? બિલકુલ, યુદ્ધના કારણે જોવા જઈએ તો ખાસ કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે તેના પર સૌથી વધારે નેગેટિવ ઇમ્પેક્ટ પડે। તો આજના કારોબાર દરમિયાન આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ જેવી કંપનીઓ ઉપર નકારાત્મક અસર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં જ્યારે મજબૂતાઈ જોવા મળે ત્યારે ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓને ફાયદો થાય અને તેમની પ્રોફિટેબિલિટી વધે। તો આ કંપનીઓમાં અત્યારે મજબૂતાઈ પણ જોવા મળી રહી છે। પણ ઘણા બધા સેક્ટરની જો વાત કરવા જઈએ, ખાસ કરીને ખાડી દેશો સાથે જે કામ કરતી કંપનીઓ છે તેના ઉપર વધારે ઇમ્પેક્ટ જોવા મળી શકે। ખાસ કરીને દેશની દિગ્ગજ એન્જિનિયરિંગ કંપની એલએનટીની જો વાત કરવા જઈએ તો તેના ખાડી દેશોમાં પુષ્કળ ઓર્ડરો છે અને આ તમામ ઓર્ડરો ઇમ્પેક્ટ થશે અને તેની નેગેટિવ અસર આજના કારોબાર દરમિયાન એલએનટીના શેરમાં પણ જોવા મળી રહી છે। ત્યારબાદ ક્રૂડના ભાવ વધે તો ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ તેની નકારાત્મક અસર જોવા મળે। તો ઓટો સેક્ટરની જે કંપનીઓ છે તેમાં પણ આજે દબાણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ જાય તો ડિફેન્સ સેક્ટરની કંપનીઓને ફાયદો પણ જોવા મળી શકે। તો એચએએલ, ઇલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓમાં મજબૂતાઈ પણ જોવા મળી રહી છે। બિલકુલ, અને રોકાણકારોએ શું ધ્યાન રાખવું, કારણ કે અત્યારે મોટા ભાગના વૈશ્વિક બજારોમાં વેચવાલી ચાલી રહી છે? તો બિલકુલ, રોકાણકારોએ અત્યારે પેનિકમાં ન આવવું જોઈએ, કારણ કે ભારતનો કોઈ પ્રત્યક્ષ રોલ આ યુદ્ધની પરિસ્થિતિમાં નથી, અપ્રત્યક્ષ રીતે જે ઇફેક્ટ થઈ રહી છે
તેના કારણે એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટથી ભારતીય શેરબજારમાં ઘટાડો હોય તેવું વધારે જોવા મળી રહ્યું છે. કારણ કે સ્થાનિક લેવલે જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે. આપણે હાલમાં જ જોયું કે જીએસટી કલેક્શનના જે આંકડા આવ્યા છે તે 1,83,000 કરોડને પાર આવ્યા છે, જે ભારતીય અર્થવ્યવસ્થા પરનો કોન્ફિડન્સ બતાવી રહ્યા છે. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાના અંતમાં જે ઓટો સેલ્સના આંકડા આવ્યા છે તેમાં પણ ડબલ ડિજિટનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જે પણ ભારતીય અર્થવ્યવસ્થા પ્રત્યેનો જે ભરોસો છે તે દેખાઈ રહ્યું છે અને આગામી સમયમાં જીડીપીનો જે રેટ છે તે પણ 7 થી 7.5% વચ્ચે રહે તો દુનિયામાં કોઈ પણ અર્થતંત્ર એવું નથી કે જેનો જીડીપી 7 થી 7.5% ગ્રોથ થતો હોય. તો આ પેરામીટરને ધ્યાનમાં રાખીને હું કહીશ કે જે રોકાણકારો પાસે ક્વોલિટી વસ્તુઓમાં રોકાણ હોય તો તેમને કોન્ફિડન્સ જાળવી રાખવું જોઈએ અને જે રોકાણકારોને અનુકૂળતા હોય અને મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરી શકવા માટે સક્ષમ હોય તો તેમને ધીરે ધીરે ક્વોલિટી કંપનીઓમાં રોકાણ પણ કરતા રહેવું જોઈએ. અને જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતા રહેવું જોઈએ. જી જયદેવસિંહ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. તો હાલ તો ક્રૂડ ઓઇલમાં જે સેક્ટર છે, ક્રૂડ ઓઇલને લગતા સેક્ટર છે તેની પર દબાણ વધી શકે છે. જો કે રોકાણકારોએ હજુ પણ કોન્ફિડન્સ ગુમાવવાની જરૂર નથી અને સમજ સાથે શાંતિથી આગળ વધવાની જરૂર છે.